મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારા માટે લાવ્યો છું એક અગત્યનો વિડીયો જે તમને એક્ઝામમાં અપાવશે ખૂબ જ માર્ક્સ। આપણે નવા વર્ષની અંદર તમારું ઉત્તરાયણ પછી તરત એક્ઝામ આપવાની છે અને એ એક્ઝામમાં જો તમને પહેલાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો ખબર હોય તો તમે બહુ સારું પરફોર્મન્સ કરશો। અને મિત્રો આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ તમને એટલા કામમાં આવવાના છે કે જે કોઈ પણ પેપર લઈ લો, પેપર સેટરો હંમેશા અમુક પ્રશ્નોને પસંદ કરે જ છે અને એ પ્રશ્નો જ આપણે પહેલાં તૈયાર કરવાના છે। તો ચેપ્ટર વાઇઝ ચેપ્ટર હું તમને પ્રશ્નો ટીક કરાવીશ। ફક્ત કેટલા ચેપ્ટરના? 3 ચેપ્ટરના। 3 ચેપ્ટરમાંથી પૂછાશે 35 માર્ક્સનું, બાકીના 15 માર્ક્સનું પૂછાશે તમારું પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી। એનો મતલબ પહેલાં તમારે આ 3 ચેપ્ટરો કરવાના છે, પછી પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમ માટે બીજી તૈયારી કરવાની છે। તો લેટ્સ બિગિન। આપણે વિજ્ઞાનની અંદર કયા કયા ચેપ્ટરો છે તમને ખ્યાલ છે? બીજી પરીક્ષામાં હું તમને કહી દઉં, ના ખબર હોય તો જો ત્રીજું ચેપ્ટર છે, ચોથું ચેપ્ટર છે અને એક છે 9મું। ત્રીજું, જેને ત્રીજાથી સ્ટાર્ટ કરીએ, પરમાણુઓ અને અણુઓ। મારી પાસે એક ગ્રાઇડ છે અને ગ્રાઇડમાંથી અને ચોપડી બંનેમાંથી તમને પ્રશ્નો મળી જશે અને પ્રશ્નો લખેલા બી તમને મળશે, એટલે તમે આરામથી જોઈ શકો છો। તો લેટ્સ બિગિન ફ્રોમ ચેપ્ટર નંબર 3। ત્રીજા ચેપ્ટરથી શરૂઆત કરીએ, પરમાણુઓ અને અણુઓ। હવે આ જે ચેપ્ટર છે, આ ચેપ્ટરની અંદર હું યાદ રાખજો મિત્રો, દરેક ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો બી કહીશ તમને કે આ પ્રશ્નો તમારે પહેલાં કરવાના, એટલે તમારે પૂરો વિડીયો જોઈને એ પ્રશ્નો યાદ રાખવાના કે ભાઈ આને તો છોડવાના નથી। ઓકે, હવે સાંભળો, આ જે ચેપ્ટર છે આમાં જે મોસ્ટ આઈએમપી વસ્તુ કરવાની છે તમારે એ છે પરમાણ્વીય દળ શોધવાના દાખલા। એટલે કોઈ બી સંયોજન આપ્યું હોય એના પરમાણ્વીય દળ શોધવા પડશે, આ બહુ જરૂરી છે। ઓકે, અને આગળ વધીએ। હવે આના પ્રશ્નો કયા કયા છે તો સૌથી પહેલાં સમજી લઈએ નાના નાના પ્રશ્નોથી, અને પહેલાં એક મોસ્ટ આઈએમપી પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ, ડાલ્ટનની પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ। બીજું છે ઇન્ટેક્સ ક્વેશ્ચન, જે પાઠ્યપુસ્તક પાના નંબર 32 ઉપર છે। પાણી બનાવવા માટે હાઇડ્રોજન ઓક્સિજનનું દળ 1:8માં જોડાય તો 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા માટે કેટલો જરૂરી છે? ઓકે, આગળ વાત કરીએ। બીજું છે ઇન્ટેક્સ ક્વેશ્ચન, પાના નંબર પાઠ્યપુસ્તક 35 અને એ પ્રશ્ન છે પરમાણ્વીય દળને એકમને વ્યાખ્યાયિત કરો। આગળ વાત કરીએ ભાઈ તો હા, આની અંદર ઇન્ટેક્સ ક્વેશ્ચન પાના નંબર પાઠ્યપુસ્તક નંબર 39, પ્રશ્ન પહેલો છે સોડિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફાઇડ, આ બધાના સૂત્રો લખો। ઓકે, અને બીજો પ્રશ્ન છે Al2SO4 થ્રાઇસ, CaCl2, કેલ્શિયમ ક્લોરાઇડ, આ બધાના નામ લખો। ઓકે, આગળ વાત કરીએ। હા, ઇન્ટેક્સ ક્વેશ્ચન પાના નંબર પાઠ્યપુસ્તક જે છે 40 અને એનો પ્રશ્ન નંબર બીજો છે ZnON2O K2O ના એકમ દળની ગણતરી કરો। આ પૂછાશે, યાદ રાખજો, એકમ દળ શોધવાનું। અને આવી જઈએ હવે સ્વાધ્યાયના પ્રશ્ન તરફ, જેમાં સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન છે બહુપરમાણ્વીય આયન ઉદાહરણ આપો। ઓકે, આગળ વધીએ। બીજું આમાં જે બી સારો પ્રશ્ન મળી જાય, બસ આટલા પ્રશ્નો છે। એટલે મિત્રો કોઈ છે નહીં બીજું? હા, એટલે તમારે આ પાઠમાં યાદ રાખવાનું છે, શું યાદ રાખવાનું છે કે આણ્વીય દળ શોધવાના દાખલા તમારે પાક્કા કરવાના છે। ઓકે, અને હવે આવી જઈએ અને હા ઓકે, એક રહી ગયું બકા, એક રહી ગયો મેરે ભાઈ। આ જે પેલા ફોટા હોય છે ને, પેલા શું કહેવાય, આપણે પિક્ચરના ફોટા નહીં, આપણે જૂના તત્વો હતા, જૂના તત્વો એની સંજ્ઞા હતી, બરાબર ને? આ તમને દેખાતી હશે, લુક એટ હિયર। આ જે સંજ્ઞા છે, આ સંજ્ઞા તમને યાદ રાખવાની, આમાંથી પૂછાશે, 1 માર્ક્સનો તો મિનિમમ પ્રશ્ન મળશે કે કઈ સંજ્ઞા શેની છે। ઓકે ભાઈ, ચલો આગળ વધીએ। હવે ચેપ્ટર નંબર 4 ઉપર આવી જઈએ અને ચેપ્ટર નંબર 4માં જેનું નામ છે પરમાણુનું બંધારણ। આમાં બી તમને કેટલાક પ્રશ્નો કહી દઉં, ટોપ છે, એ મોઢેમાં તમે યાદ રાખજો, તો બી ચલો કહી દઈએ, લખતા બી જજો। થોમ્સનના પરમાણ્વીય મોડલની મર્યાદાઓ અને થોમ્સનનો પરમાણુ મોડલ બંને, થોમ્સનનો પરમાણુ નમૂનો આકૃતિ તરબૂચવાળો અને થોમ્સનનો પરમાણુ મોડલની મર્યાદા, આનો તો વિડીયો બી બનાવેલો છે। રુધરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવો। ઓકે, અને રુધરફોર્ડના આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગના તારણો, એટલે રુધરફોર્ડે જે પ્રયોગ કર્યો તેના તારણો। નીલ્સ બોહરનો પરમાણુ મોડલ, બરાબર ને? આ સારામાં સારો પ્રશ્ન છે। પછી છે પાના નંબર પાઠ્યપુસ્તક 49 અને એનો ત્રીજો પ્રશ્ન છે
ત્રીજો, હા, 3 કોષ ધરાવતા પરમાણુનો બોહરનો નમૂનો દોરો. આ બી ઇઝી છે ભાઈ, આ ઇઝી પ્રશ્નો છે. ન્યુટ્રોન વિશે માહિતી આપો. ઇન્ટેક્સ ક્વેશ્ચન પાના નંબર પાઠ્યપુસ્તક 49, પરમાણુના 3 અપરમાણુય કણોના નામ આપો. અપરમાણુય યાદ રાખો મિત્રો, પ્રશ્નો નાના નાના છે, બહુ મોટા નથી. પાઠ્યપુસ્તક પાના નંબર 50, પ્રશ્ન છે કાર્બન અને સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન વહેંચણી દર્શાવો. ઓકે, આગળ વાત કરીએ. પરમાણુમાં રહેલા, હા, પાઠ્યપુસ્તક પાના નંબર 52, પરમાણુમાં રહેલા સંખ્યા ઇલેક્ટ્રોનની 8 હોય, પ્રોટોનની 8 હોય, તો આ બધાનું કર્મણ બધું જોઈ લેવાનું, બરાબર ને. પછી જે સમસ્થાનિકાના અનુપ્રયોગો, સમસ્થાનિક તમને ખબર જ છે, આઇસોટોપ્સ, એના અનુપ્રયોગો. પછી ઇન્ટેક્સ ક્વેશ્ચન પાના નંબર પાઠ્યપુસ્તક 53, જેમાં છે 38મો, બરાબર ને, એટલે સોરી, એક પહેલો પ્રશ્ન જે છે 38મો તો આમાં ગ્રાઇડમાં છે. HDT દરેક સંજ્ઞા માટે અપરમાણુય કણોનો કોષ્ટક બનાવો. ઓકે, અને સ્વાધ્યાય પર આવી જઈએ. સ્વાધ્યાયના પ્રશ્નોમાં છે પહેલો પ્રશ્ન, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સરખામણી. આ પ્રશ્ન ગમે તે રીતે પૂછાઈ શકે છે, આવડવું જોઈએ. બીજું, ઉદાહરણ સહિત સમજાવો. આ મોસ્ટ આઈએમપી છે, આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. ઉદાહરણ સહિત સમજાવેલું. પરમાણુય ક્રમાંક, પરમાણુય દળાંક, આ સ્વાધ્યાયનો 8મો પ્રશ્ન છે. સમસ્થાનિકો, સમદળીઓ અને સમસ્થાનિકોના કોઈ પણ બે ઉપયોગો. ઓકે, અને તમારે હજી આમાંથી કોઈ પ્રશ્ન લેવો હોય, હા, એક તફાવત લઈ લેજો, પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળાંક વચ્ચે તફાવત. મોસ્ટ આઈએમપી છે ભાઈ. ઓકે, આગળ વધીએ. હવે આ જે છેલ્લો પાઠ છે, આપણે જે બીજી પરીક્ષામાં વધારે માર્ક્સનો પૂછવાનો, એ છે ગુરુત્વાકર્ષણ. શું પાઠ છે ભાઈ, શું પાઠ છે ગુરુત્વાકર્ષણ. અને આનો જે સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ સમજાવોને ગાણિતિક સ્વરૂપ લખો, બરાબર ને. મોસ્ટ આઈએમપી. બીજો, કઈ ઘટનાઓ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ વડે સમજી શકાય છે? મુક્ત પતન એટલે શું? ટૂંકમાં સમજાવો અને તેની વિશેષતા લખો. મુક્ત પતન પદાર્થની. પછી આ બી બહુ સારો પ્રશ્ન છે, મને બહુ સારો લાગે છે આ પ્રશ્ન. ભલે આ લોકો પૂછે કે નહીં, પણ ઇજ્જત આપવી પડશે આ પ્રશ્નને. કે નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થના મુક્ત પતન માટેના સમીકરણો મેળવો. એટલે મુક્ત પતન ગતિ કરતા પદાર્થ માટે સમીકરણ મેળવો. અને એ રીતે જ એના પછી જે નિયમિત અચળ પ્રવેગી ગતિ કરતા ઉર્ધ્વ દિશામાં કોઈ પદાર્થને ફેંકીને ઉર્ધ્વ દિશામાં, એના માટે સમીકરણ મેળવો. કશું નહીં, સમીકરણ મેળવવાના છે, પેલામાં મૂકીને કિંમત. બહુ ઇઝી છે. આગળ વાત કરીએ. એમાં બીજો કોઈ પ્રશ્ન હોય તો જોઈ લઈએ. હા, ઇન્ટેક્સ ક્વેશ્ચન, દળ અને વજન. શું વાત છે, શું વાત છે. મોસ્ટ ઓફ 10 પેપરો એવા હશે, 10 પેપરો જો કોઈ બી આખા ગુજરાતમાં લઈએ ને, એમાંથી 8 પેપરો એવા હશે કે જેમાંથી આ પ્રશ્ન હશે ને હશે. દળ અને વજન વચ્ચે તફાવત. અને માણસોને હજી બી દળ અને વજનમાં ખબર પડતી નથી, બંનેને એક જ સમજે છે, પણ એક નથી મિત્રો. આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 25, ધક્કો એટલે શું? તેનો સદિશ રાશિ છે કે અધિશ રાશિ છે, એની અસર લખો. ઓકે, પ્રશ્નો લખેલા બી મળશે તમને. પ્રશ્ન નંબર 27, દબાણ એટલે શું? અને તેનું સૂત્ર લખો. દબાણ અધિશ રાશિ છે કે સદિશ રાશિ? ઓકે, આગળ વાત કરીએ. હા, ઉત્પ્લાવકતાવાળો એક સારો પ્રશ્ન છે. હા, આ રહ્યું. હા, ઇન્ટેક્સ ક્વેશ્ચન. શું પ્રશ્ન છે ભાઈ? ઇન્ટેક્સ ક્વેશ્ચન પાના નંબર પાઠ્યપુસ્તક પેજ નંબર 109, એમાં પહેલો પ્રશ્ન છે, એક પાતળી મજબૂત દોરીથી પટ્ટીને મદદથી સ્કૂલ બેગને ઉપાડવાનું મુશ્કેલ છે, અથવા સ્કૂલ બેગના પટ્ટા પહોળા કેમ રાખવામાં આવે છે? બીજો પ્રશ્ન છે, ઉત્પ્લાવકતા તમે શું અર્થઘટન કરશો? પાણીની સપાટી પર કોઈ પદાર્થને રાખતા તે ડૂબે છે કેમ? બરાબર ને, તરે છે કે ડૂબે છે કેમ? બરાબર ને. અને મોસ્ટ ટાઈમ બીજો પ્રશ્ન છે, આર્કમિડીઝનો સિદ્ધાંત અને તેના ઉપયોગો. આ છોડવાના નહીં ભાઈ, આર્કમિડીઝનો સિદ્ધાંત અને તેના ઉપયોગો. અને એના સિવાય તમે પ્રશ્નો કરી શકો છો. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, જો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે? 4 ગણું થશે ભાઈ, અંતર અડધું થશે એટલે. ઓકે, આગળ વાત કરીએ. ચંદ્ર પર કોઈ સારો પ્રશ્ન છે, ચંદ્રવાળું. બીજું કાગળની શીટ. ઓકે, સારું, હજી કોઈ નહીં ને? હા, એક તફાવત કરી લેજો. મોટો જી અને નાનો જી. નાના જી એટલે મીન્સ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક કેપિટલ જી, અને ગુરુત્વ પ્રવેગ વાળું અચળાંક સ્મોલ જી. એની વચ્ચે તફાવત. બહુ સારો પ્રશ્ન છે. અને કારણમાં કરી લેજો. ધ્રુવ કરતાં વિષુવવૃત્તીય પદાર્થ પર પદાર્થનું વજન ઓછું હોય છે. ભારે વાહનોના ટાયરો પહોળા કેમ રાખવામાં આવે છે? ઓકે, અને લાકડામાં મુઠ્ઠી ખીલ્લી ઠોકવી મુશ્કેલ પડે છે. આ વાંચી લેજો એક વખત, ઇઝી છે. ઓકે મિત્રો, તો આટલા પ્રશ્નો તમે કરી લેશો તો તમને મોસ્ટ ઓફ 35 માર્ક્સમાંથી આમાંથી મળી જશે. અને 15 માર્ક્સ માટે જે તમારે છે એ બીજું પહેલા પરીક્ષાના આઈએમપી પ્રશ્નો તૈયાર કરી લેવાના. એમાં બી હું પ્રયત્ન કરીશ, તમને વિડીયો બનાવી દઈશ, બરાબર ને, સારા પ્રશ્નોનો, કાં તો લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ. ઓકે, તો પરીક્ષામાં તમે સારું પરફોર્મન્સ કરો એવી શુભેચ્છા. શુભમ.